હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. ક્વેશ્ચન નંબર 26 આપણે જોઈશું. 4 પોલ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટર ઓપરેટ્સ 5% સ્લીપ. ધ ફ્રીક્વન્સી ઓફ ઇન્ડ્યુસ ઇન ધ રોટર વિલ બી. ફ્રીક્વન્સી જે હશે એ રોટરમાં કેટલી ઇન્ડ્યુસ થશે? તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે જ, એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ SF. અહીં તમે જોઈ શકો છો જે સ્લીપ આપેલી છે એ પર્સન્ટેજમાં આપેલી છે. આપણે નોર્મલમાં કન્વર્ટ કરીશું તો 5 ડિવાઈડ બાય 100 કરીશું એટલે કેટલી મળશે? આપણે 0.05 મળશે. આ 0.05 જે છે એ આ જે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે એની સાથે મલ્ટીપ્લાય કરશો તમે તો તમારો જે આન્સર આવશે શું આવશે? 2.5 હર્ટ્ઝ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ધ મેક્સિમમ વોલ્ટેજ ઇઝ ઇન્ડ્યુસ ઇન ધ રોટર ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર વેન. ક્યારે? જ્યારે રોટર જે હશે મોટર જે હશે એ શું હશે? બ્લોક હશે. બરાબર, જ્યારે આપણે બ્લોક કરીશું ત્યારે મેક્સિમમ વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 28. ધ રિએક્ટન્સ ઓફ ધ સર્કિટ રિએક્ટન્સ ઓફ ધ રોટર સર્કિટ ઓફ અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ મેક્સિમમ. ક્યારે મેક્સિમમ થશે? કે જ્યારે મોટરનો જે સ્ટાર્ટિંગ પિરિયડ હશે ત્યારે મેક્સિમમ થશે. તમને એક ફોર્મ્યુલા ખ્યાલ જ હશે કે x2 ડેશ એટલે કે રોટર રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ x2. બરાબર, જ્યારે સ્ટાર્ટિંગમાં ફ્રીક્વન્સી 1 હશે બરાબર ત્યારે મેક્સિમમ થશે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 29. ધ રોટર કરંટ ઇન અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. રોટર કરંટ જે હશે તમને ખ્યાલ જ છે I2 ડેશ ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ E2 ડિવાઈડ બાય R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર. હવે તમને ખ્યાલ જ હશે કે જે કરંટ હશે રોટર કરંટ એ I2 ડેશ જે હશે એ કોના પ્રપોર્શનલ હશે? તો સ્લીપના પ્રપોર્શનલ હશે. ક્લિયર? તો શું આવશે આન્સર? ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એટ અ સ્ટાર્ટિંગ રોટર રિએક્ટન્સ ઓફ અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ કેવું હશે? લાર્જ એઝ કમ્પેર ટુ રોટર રેઝિસ્ટન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. વેન એન ઇન્ડક્શન મોટર ઇઝ રનિંગ એટ ફૂલ લોડ. ઇન્ડક્શન મશીન જે હશે એ રનિંગ એટ અ ફૂલ લોડ. રોટર રિએક્ટન્સ ત્યારે કેટલું હશે? તો કમ્પેરેબલ ટુ રોટર રેઝિસ્ટન્સ. બરાબર, આનો આન્સર તમે એ યાદ રાખજો, કમ્પેરેબલ ટુ રોટર રેઝિસ્ટન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ઇફ ધ સ્લીપ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇન્ક્રીઝ. જ્યારે સ્લીપ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇન્ક્રીઝ કરીશું ત્યારે પાવર ફેક્ટર જે હશે સર્કિટમાં કેવું થશે? તો ડિક્રીઝ થશે. અહીંયા જો ખાસ આપણી પાસે ફોર્મ્યુલા છે જ કે રોટરનું જે પાવર ફેક્ટર છે પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ શું થાય? R2 બાય Z2 ડેશ. બરાબર છે, તો આ ફોર્મ્યુલા પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇફ ધ સ્લીપ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇન્ક્રીઝ, જ્યારે ઇન્ક્રીઝ કરીશું ત્યારે પાવર ફેક્ટર ઓફ ધ સર્કિટ શું થશે? અહીંયા ડિક્રીઝ થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ મેગ્નેટાઇઝિંગ કરંટ ડ્રોન બાય ધ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ અબાઉટ બ્લેન્ક ઓફ ફૂલ લોડ કરંટ. તો કેટલું હશે? 30 થી 50%. યાદ રાખજો, 30 થી 50%. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ આપણે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક કેન બી ઓબ્ટેન ઇન અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર બાય ઇન્ક્રીઝિંગ રોટર રેઝિસ્ટન્સ. ક્લિયર? હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક can be obtained a 3 phase induction motor by increasing rotor resistance. Next question જોઈશું આપણે 35મા નંબરનો ક્વેશ્ચન. ધ સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર સપ્લાય વોલ્ટેજના કેવું હશે એમ? તો જો આપણી પાસે એક ફોર્મ્યુલા છે, તમને ખ્યાલ જ હશે કે સ્ટાર્ટિંગ ટોર્કનું ફોર્મ્યુલા શું હશે? TS ઇઝ ઇક્વલ ટુ K E2 સ્ક્વેર ઇન્ટુ R2 ડિવાઈડ બાય R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર. ક્લિયર? હવે આ E2 જે છે એ કોના પ્રપોર્શનલ હશે? તો E2 જે હશે એ V2ના પ્રપોર્શનલ હશે, Vના પ્રપોર્શનલ હશે. ક્લિયર? એટલે આપણે કહી શકીએ કે જ્યારે સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે હશે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ સપ્લાય વોલ્ટેજ. બરાબર, સ્ક્વેર ઓફ સપ્લાય વોલ્ટેજના હશે. ક્લિયર? 36મા નંબરનો ક્વેશ્ચન જોઈશું. ધ સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ ઇન્ડક્શન મોટર ઇઝ મેક્સિમમ. સ્ટાર્ટિંગ ટોર્ક જે હશે એ મેક્સિમમ હશે વેન રોટર રેઝિસ્ટન્સ પર ફેઝ કેવો હશે? ઇક્વલ હશે. ક્વેશ્ચન નંબર 37 જોઈએ.
Under running condition, the maximum torque of three-phase induction motor will occur at that value of slip at which rotor resistance per phase કેવો હશે તો ઇક્વલ ટુ રોટર રિએક્ટન્સ પર ફેઝ. આ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અંડર રનિંગ કન્ડિશન ધ મેક્સિમમ ટોર્ક ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર વિલ અકર એટ ધેટ વેલ્યુ ઓફ સ્લીપ એટ વિચ રોટર રેઝિસ્ટન્સ પર ફેઝ, એટલે કે બંને કેવા હશે ઇક્વલ હશે, રોટર રિએક્ટન્સ ઇક્વલ. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. મેક્સિમમ ટોર્ક ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર અંડર રનિંગ કન્ડિશન કેવો હશે? તો અહીંયા જો તમારી પાસે એક ફોર્મ્યુલા છે. અહીંયા મેક્સિમમ ટોર્કનું ફોર્મ્યુલા યાદ રાખજો, TS is equal to 3/2 pi ns 2 pi ns into E2 square divided by 2x2. તો એ તમે જોઈ શકો છો ધ મેક્સિમમ ટોર્ક જે આપેલું છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર અંડર રનિંગ કન્ડિશન કેવો હશે તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ રોટર રિએક્ટન્સ એટ સ્ટેન્ડર્ડ સ્ટીલ. બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે. ઇફ ધ સપ્લાય વોલ્ટેજ આપેલો છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો ઇન્ક્રીઝ કરીશું ટુ ટાઈમ્સ જ્યારે ઇન્ક્રીઝ કરીશું ત્યારે જે ઇન્ક્રીઝ થશે એ કેટલો થશે 4 ટાઈમ્સ ઇન્ક્રીઝ થશે. બરાબર છે. અને 3 ટાઈમ્સ કરીશું તો 9 ટાઈમ્સ થશે. આ યાદ રાખવાનું છે. ક્લિયર. નેક્સ્ટ વાત કરીશું આપણે ક્વેશ્ચન નંબર 40. ધ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ સો ડિઝાઇન દેટ રોટર શુડ હેવ, રોટર કેવું રાખીશું આપણે કે રેઝિસ્ટન્સ જે હશે રોટરનું કેવું હોવું જોઈએ અંડર રનિંગ કન્ડિશને લો રેઝિસ્ટન્સ હોવો જોઈએ. બરાબર છે. ધ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ સો ડિઝાઇન દેટ ધ રોટર શુડ હેવ લો રેઝિસ્ટન્સ. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 41. ક્વેશ્ચન નંબર 41 શું કહે છે? ઇફ અ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ રનિંગ એટ અ સ્લીપ એસ. और स्लीपનું ફોર્મ્યુલા તમને ખ્યાલ જ હશે, S ઇઝ ઇક્વલ ટુ NS માઇનસ N અપોન NS. જો પર્સન્ટેજ સ્લીપ ફાઇન્ડ કરીએ તો મલ્ટીપ્લાય બાય શું કરીશું 100 કરીશું. ક્લિયર. હવે જો અહીંયા શું કહે છે, ક્વેશ્ચન શું કહે છે? ઇફ અ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ રનિંગ એટ અ સ્લીપ એસ ઇન ડેસિમલ દેન રોટર કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્લીપ મલ્ટીપ્લાય બાય રોટર ઇનપુટ. બરાબર. આ બંનેનું મલ્ટીપ્લાય કરશો તમે ત્યારે તમને રોટર કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ S મલ્ટીપ્લાય બાય રોટર ઇનપુટ મળશે. ક્લિયર. નેક્સ્ટ વાત કરીશું. ઇફ એન ઇન્ડક્શન મોટર ઇઝ રનિંગ સ્લીપ દેન રોટર આઉટપુટ શું મળશે તો 1 માઇનસ એસ એટલે કે 1 માઇનસ સ્લીપ મલ્ટીપ્લાય બાય રોટર ઇનપુટ. ક્લિયર. નેક્સ્ટ વાત કરીશું 43 નંબર. ઇફ સિંક્રોનસ સ્પીડ અને આ એક સ્પીડ આપેલી છે આર ધ સ્પીડ ઓફ રોટેટિંગ ફિલ્ડ એન્ડ રોટર રિસ્પેક્ટિવલી ધ રેશિયો ઓફ ધ રોટર ઇનપુટ પર રોટર આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો NS ડિવાઇડ બાય N થશે. ક્લિયર. તો બાકીના જે ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.